નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે। આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશય થયા છે। તો આ દુર્ઘટનામાં 60 થી વધુ લોકોના મોત થયા છે। ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલોના નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે। ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા છે। અનેક ઇમારતો ધરાશય ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો, સંપૂર્ણપણે ધરાશય થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમને બચાવવા માટે ફિલિપાઇનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે। કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો દિવસ રાત કામ કરી રહી છે। ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોને વિગતો હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પ્રારંભિક અહેવાલ નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકોને તેમના ઘરો અને ઓફિસમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।